હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બહુ બધા દાડે વ્લોગ બનાવું છું. આજે તો અમારે સરસ, આજે દશેરાનો દિવસ છે, તો આજે તમારે ત્યાં સરસ મસ્ત ગરબા હોય છે. બહુ બધી પબ્લિક આવે છે. બહુ સારા એવા ગરબા થાય છે 12 મહિને દર દશેરાએ. તો આ બધો આવ્યો છું આજે ઘેર ઉદલપુર આવ્યો છું, મતલબ હા હરીથી બધો દશેરાના ગરબા રમવા. ગાવાનું હા. હાય બાબુ, ખાધું? હું ખાધું? શું ખાધું? બે જા નીચે બે, નીચે બેસ. બટાકાનું શાક, ખાધું? હાય. તો રેડી નહીં થવાનું? ચમ નહીં ગાવું નહીં? ચમ લઈ ચોકર પડી ગયું તું ઘરે? તમારા ઘરે કઈ રીતે હું કરતો હતો તું? હા, ટ્રેક્ટર રમતો. ટ્રેક્ટર ઊંધું પડ્યું તું? જો ગાઈસ આ બધો તો આટલો ઊંઘ્યો છું. કોને તાવ આવ્યો? દવા લાયો? આ ના કોમામ જતો રહ્યો. ને એટલે બોલી નહીં શકતા ભાઈ. અને આ લોકો સેવા કરવા માટે રાખેલા સ્પેશિયલ. દેખો આ લોકો સ્પેશિયલ પગ દબાવવા માટે રાખેલા ના પોતા મૂકવા માટે. કેટલા પૈસા કર્યા ભાઈ? પોચ તૈયાર થવાનું તાર હમણાં. જો આ સેવા પોણી ચાલે ભાઈ. તમે એવું કરો આગળ પૂરો. દેખો આ લોકો આટલો ઊંઘ્યા. આમાં જીજુ બે આ ના. જો આમાં ઘેર સરસ લાઈટો બાઈટોનું ડેકોરેશન કર્યું. જે જોગણીમાં હા તૈયાર નહીં થવા ને તાર. દેખો મારું ઘર બતાવું આખું રાતમાં. કે રણું છે મનડો મોયો રોમા પીર. રણું છે મનડો મો. રાતમાં ભેંસ નહીં દેખાતી. ગાઈસ જો આ બધું તૈયાર થઈ છે. બુરી હે ને આ પહેરવાના તો અમને દેખો સરસ માથું બાથું બધીને જ મેકઅપ કરવાનું બાકી સરસ રીતે તૈયાર થઈ છે. બરાબર રિપેર દેશે. દુપટ્ટો હોય સિલાઈ ના આવે તોડી દે થોડી. મને જે એ વખતે જ ફિટ પડતું તું. મારો રેડી થવાનો વારો. ફટાફટ હું સરસ રીતે થોડું નહીં ફ્રેશ થઈ પછી કપડો ચેન્જ કરું. બરાબર દેખો ને આ રીતે પહેર્યું. ગાઈસ જો મેકઅપ કરું છું. સરગમ ફોન હરખો રાખવાનો. જો ગાઈસ હું તૈયાર થઈ ગઈ. ગાઈસ આ તૈયાર થઈ ગઈ. લાગેલી ચલો આગળ લગાવ. ફોટો લગાવો ના લી એવડો બરાબર. ચલી એટલા બાદ એ મરૂન ના લગા. એનાથી યુનિક એકદમ પ્રોફેશનલ લુક આવે. ઓ કોરકી રાખ ને. નિકાલ કર મેસ કરી લો ને. એટલે ખબર ના પડે. એવું નહીં મસ્ત. જો કોમ છોકરી મને કાનું બરાબર. દેખો આ કેવી લાગે કમેન્ટ કરજો. અરે વાકો કોલીન બધું બગાડા હારી. પેટ બહુ દેખાત નહીં ને મચું નહીં દેખાત. કોસ્કો તો જે વીઆઈપી 12 બાબુ વીઆઈપી કોસ્કો લિયા. ચાલ મોથું હરાઈ દઉં.
આ એક જુગાડ અમારા આઈ શેડો હતી ને તો મતલબ આખો મેકઅપ બોક્સ મને ઓકે ડન ડન મને ગળો જાય છે આ ડન રહેજો આ કર આ મેં આ સગન જેમ કે ઉપર કોની આ કરવાનું આ બોલ એ કે આ કર હા માસી નહીં આ લે બોલા એકદમ ઓમ કર કે આ ગાઈસ જો મારે તો આવું બધું ચાલતું રહો એટલે આવું બધું ઇગ્નોર કરજો તમ તાર પણ જોજો અને હસવા આવે તો હસજો જલ્દી કેજો મેં તો થઈ ગયો તો ગાવ પડે કોસ્કો તો જો લાઈન ફરતી હતી લે ના વાત ખબર તો નહીં જોતા માતા એ પર્સ આટલા આપણે ભરાયેલું હતું એ તાર રાખી રાખી મેકવાનું કોકને લગાવવાનું હો મૂકી દેવાનું યાર તમે તો જતો રહો મને કોઈ પૈસા નહીં આલો હું જતી રહે લાઈક લેતા મોટો લગાઈ દે એ મમ્મી જા આનું કર્યો ફોટો પાડવો પડે તું જાતે લગાઈ દેલી લિપસ્ટિક લગાઈ દે મમ્મીએ ના એટલે બે જતા હું લગાઈ આપું લિપસ્ટિક ચીપિયા ભાવતા જોડે એવા ચીપિયા બીપિયા લગાવતી નહીં એમ વ્યવસ્થિત ખુલ્લું કરી દે ખુલ્લું જ કરું ખાલી હોય તો બે ચીપિયા જ ભરાવું એવું ના ભરાવાય હાવ નું સારું લાગે હતા ના એવું નહીં સારું લાગે ગાઈઝ હવે નેહાનો મેકઅપ કરું બરાબર હું લે બબુ આમ પકડ આમ બંને દેખાઈએ એવું હા આવું સારું લાગે ચોકન જવું છે હેડક કે વાલી તું ધોરપનો કટકો કે બારે કાળું ટપકું કરીને ને કળાય જોજે કોઈની નજરો લાગી ના જાય મને આવડતું નથી ગલતી से मिस्टेक हो गई અલગ અલગ કરી નથી બે જગ્યાએ लाइट खोल नहीं आ रहा गाइस બધો મેકઅપ થઈ ગયો બધો તૈયાર થઈ થઈને જતો રહે હવે ખાલી મારો નંબર આવ્યો દેખો એટલે હું રાગ રાગ તૈયાર થઉં છું કમ્પ્લીટ તૈયાર થઈને પછી મળું બરાબર હું પહેરું તમે જોઈ લીધું આગળના વિડીયોમાં આપણે મેં આ કપડો પહેરેલો જ છું પહેલા બીજી વાર પહેરું છું તમે જોયું બરાબર હવે લિપસ્ટિકનું મારે કોઈ કરવું પડશે અને જો ગાઈસ મેં માસીને મેકઅપ કર્યો મસ્ત લાગે નિહાએ આજે મેકઅપ કરી આપ્યો છે હું નેલ પેન્ટ કરું છું દેખો અધૂરા રહ્યા મારી પદ્મન પામવાનો રતા વોચ લાયા તમે ઓવા તું વોચ લાવી અલે યાર મારે વોચ હતી ને તે યાર તો પાર્લરમાં જતો ને એકન ભૂલી ના આવી બહુ સરસ વાત સાચી છે પણ મને લિપસ્ટિક હોધી પડશે ગાઈસ લિપસ્ટિક કરું This lipstick is a very amazing yaar. અચ્છું મતલબ બિલકુલ સુકાય ના અને એટલું સરસ શેપ આવવાનું આટલી ના કેટલા લીધેલા છે ખબર 250 રૂપિયા
This is my favorite. This is my fav. મારા બાજુ કેમેરો પર ગાઈસ મારું ન્યુ પર્સ, મિની પર્સ. આ મારી બેન લાવી હતી એના માટે તો મેં લઈ લીધું. હું એ ગમે તે કોઈ પણ વસ્તુ લાવું તો હું લઈ લઉં છું. દેખો કેવું છે, કમેન્ટ કરજો બરાબર. બહુ બધા દિવસે વ્લોગ બનાવ્યો છે યાર. હવે રેગ્યુલર વ્લોગ બનાવીશ. અત્યારે હમણાં સુધી થોડી ગેપ મૂકી દીધી હતી, બટ કમેન્ટો બહુ બધી આવે છે વ્લોગ બનાવો બનાવો બનાવો, તો હું રેગ્યુલર વ્લોગ બનાવીશ બરાબર. તમે તો સપોર્ટ કરજો મને. એ મિત, મારા YouTube માં એક મોટો વિડિયો છે ને, ખાસો 6000 પહોંચ્યો. ચલી વાર લા જવો ફિનિશ લે લી વ્યવસ્થિત રંગ છે. અસલ ઉપર દેખો આ હાથે મેં આ રીતે થોડી થોડી નેલ પેન્ટ કરી છે. હવે આ હાથે નેહા જોડે હું નેલ પેન્ટ પોલિશ કરાવું છું. અધૂરા રહ્યા મારી જમકુન પામવાનો અરતા. ગેમ ચાલુ જસ્ટ એન્જોય. તો મમ્મીને બધો જમી. હાઉ અમે તો લાસ્ટમાં, હું તો આપણું ટેવ છે, હું સૌથી છેલ્લા જ તૈયાર થવાનું. ગેમ ચાલુ થી હવે ગામ તો ફૂલ બોલે કો ખાલી ને દુખા મંડી શું ખાઈશ? હું સરસ રેડી થઈ ગઈ છું. દેખો કેવી લાગુ છું હું. સરસ. નેહા બતાવજે, લેજે. સાદી જ છે. ઓકે બસ રાઈટ. આમાં એકદમ પ્રોફેશનલ લુક છે ને, એટલે મતલબ મજા નહીં આવે કઈ પહેરવાનું. હાથથી બ્રેસલેટ પહેરશે, સો વોચ પહેર દો. મારી વોચ હતી તો હું પાર્લરમાં ગઈ હતી ને, તો ત્યાં હું મૂકી બહુ ફિટ થઈ ગયું. હા થોડું નોર્મલ થઈ ગયું કર્યું. ઓકે ડન. સો ઓકે આઈ એમ રેડી. આઈ એમ કમ્પ્લીટલી રેડી. હું તમને તો ગાઈઝ હું તમને ત્યાં છે ડાયરેક્ટલી સરસ રીતે ત્યાં ગરબા છે, કેવું લોકેશન છે, કેટલી પબ્લિક જોવાય છે, બધું હું તમને ત્યાં જઈને બતાવું છું બરાબર. ત્યાં કન્ટિન્યુટી જોતા રહેજો. હું તમને બતાવતી રહું, તમે કન્ટિન્યુટી જોતા રહેજો. ગાઈઝ હું રેડી થઈને કિંજલના ઘરે આવી છું, માયાના ઘરે. આ બધી છોકરીઓ છે, બધી તૈયાર થઈ ગઈ. અહીંયાથી અમે જઈશું ચામુંડામાના મંદિરે. ત્યાં જઈને સરસ ગરબા બરબા ગઈએ, પછી મળું બરાબર. તૈયાર થઈને અમે હવે હેડ્યા છીએ. હાય બાય હેલો. હાય હેડો અય હેડલી. દેખો ગાઈસ, હાય. આ તો ગરબા ગાવાની મજા આવે એવું લાગે. આ તો કલાકાર આવે છે એટલે મજા તો આવશે કે. ઠીકા તૈયાર છે ના થઈ તું? હું નહીં થઈ તૈયાર. એવું? હાય બોલી. આવું નહીં તાર અંદર. આઈ જા રોશની બેન, આઈ જા. ખાલી ફોટો હો આઈ જા તમે. હેડો કવકાની રાહ જુઓ. એવું છે ગાઈસ, અમે બધો ઓન મમ્મીની રાહ જોઈએ. મમ્મી આવે એટલે પછી તરત હેડીએ હો. થોડી આપણી કન્ટેન્ટ થોડી એન્ટ્રી બેન્ટ્રી મારીએ, થોડો તૈયાર થઈને સારું ગઈએ બઈએ, શોખ પૂરા કરીએ નહીં ગાઈ તાણ. હેડો હું તમને ઈ જઈને બતાવું બરાબર. દેખો ગાઈસ, આલે થઈ જો આટલી બધી પબ્લિક. ગાઈસ વહુ જવું ગરબા રમવા, જલ્દી જલ્દી ગરબા રમીને આવી પછી તમને તું લઈ આવજે બગા.
જો અમે ગોટા લાવ્યા આટલા આટલા કને ચાલશે ભાઈ અમે હો કાકા તો ફરીથી ખાઈ નાઈ બધા ચકી થઈ ગયો કે બોલશે નહીં દેખો ગરમી જેટલી લાગી આ ગઈ નાઈ તે જો આ બધા ગોટા કહીએ એક એક ગોટો હાથમાં આવ્યો હા કાચા યાર નકરો લોટ હજુ મેં ખાધું મને ખબર જાતા ભુવા મારા લે ભયા બેહી જા અરે ભૂલ ના લાગી મને માટે ચાટે મારી અરે ગોડું ના ના હું પકડું ખાવાના તકલા પાયું ખાય ર ભૂઈ ના મે લેવા ખાવું પકડું ના લે એકા પડી ના પેલી ખાવાનું હોય તો લે લે આ દાબેલી લેજે ના પાડી ચાય ગાઈસ હા આ તો બેઠો બેઠો પૂરું કરું છે નહીં ચા કેવી હમ સુપર હિટ નહીં પાણી ચાય અમારે દાબેલી જેટલી બધી ભરી હું તમને બતાવું એમ દેખો લેવાની જો ને ઘરના માટે દાબેલી તાણ હા દાબેલી ખાધી મેં ખાધી દોઢ ખાધી ખાધી ને ખાધી દોઢ ખાધી દોઢ ખાધી નાસ્તો કરી લીધો નિશા દાબેલી ખાધી હા ખાધી થોડી ખાધી ચમ થોડી મજા નથી બરાબર નથી બે ખાધી પલી ચીવી લાગી મસ્ત એનો ભાવ દાબેલી પણ ભાવતી નથી તમે ખાધી ઓ મે એક બધા બહુ ભાવે હા પણ એટલું બધું ટેસ્ટી નથી પણ તો ખાધી હારી પણ નાસ્તાનો કદી આનંદ પેટનો ખાડો ભરાય એટલે માટે હારી પેટના ખાડા માટે અને ખાધી નાસ્તા કદી આનંદ ના કરે ભગવાન માતાજીને નાસ્તો કરાવીને પૂછે જેને નાસ્તો કરાયો જેના તરફથી દાબેલી હતી ભગવાન એને હંમેશા ખુશ રાખે અને જેટલું આ બધાને ખવડાયું ને એનાથી 10 ગણું ના આપે સાચી વાત નહીં સાચી વાત આપણે એ વાત જ નહીં કરી गाइस चेंज करवाईશું चेंज कर दो कपड़ा ये देखो चटनी वाળું થયું છે તો આખા કપડા બગડી ગયા મારા હું ફટાફટ ચેન્જ કર દઉં
तिजोरी की हालत तो कैसी हो गई है इसमें से લાઈટ બંધ કરવાની કર करू सु हा खा વિડિયો આવી થઈ ગયો बंद થઈ જાય ને કાલે હમણાં गाइस फाइनल में चेंज कर दी थी मैंने एड्रेस कर दी थी देखो से मैं एडेली गया ने ड्रेस पहने और थोड़ी बार जैन फ्रेश થઈને હું આવી और થોડી વાર જઈને થોડી વાર બેહી અને પછી તરત ઘેર આવી જવાનું હજી કાલે શૂટિંગ વહેલા તો હર વહેલા મોર્નિંગમાં શૂટિંગમાં જવાનું હેડો કા તો સવારે શૂટિંગમાં જવાનું એટલે અત્યારે થોડી વાર બેહીને પછી રિટર્ન પાછો આવી જઈ તું જો હતી તાણ ઓ હા એ ઘેર હશે પછી ઘેર લઈ જાય કપડા બદલવા યાર હેડોલી શું કર્યું હેડ્યો પાછો હેડ્યો તમે અમેરિકા હેડ્યો મુંબઈ બુરા એ બુરા ગુડ મોર્નિંગ બુરા હા ઓલી આય ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ રૂહી બોલાવજે લેવાનો તું એ રૂહી ગુડ મોર્નિંગ બચ્ચા ગુડ મોર્નિંગ ગાઈસ જો આપણું ઘર અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે 2:49 2:49 નો टाइम ये हमारा इलाका है देखो कोई नहीं है पूरा इलाका सुमसाम है कितने 3 बजे है 3 देखो यहाँ पे कोई बच्चा नहीं है यहाँ पे कोई फाइनली आई थी गरबा अब पूरा तो नहीं था पर अब मैं घेर से હું ઘેર જાઉં ઘેર જઈને સરસ સુઈ જઈએ હવે તો મારો ગાઈસ જોવા બધા એ ચામુક મા મહેશના જવાનું નોકરી એટલે અત્યારે ઘડિયાળમાં ચેલા વાગ્યા ખબર 4 વાગ્યા લાઈટના કારણે દેખાતું નહીં બરાબર એટલે અમે બધા હોઈ જઈએ જો આ બધા ઘરમાં જેવા ઊંઘ્યો પથારીઓ કરીને તો ગાઈઝ મારો આખો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને બહુ બધો વિડીયો શેર કરજો અને તે સૌથી વધારે શેર કરજો એટલે હું કે વિડીયો હમણાંથી હું બનાવતી નથી એટલે ફરીથી ચેનલ ગ્રોથમાં આવો તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગુડ મોર્નિંગ બાય